અમદાવાદમાં દીવાતળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેના પર છે તે જ પોલીસ કર્મીઓ હવે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે। અમદાવાદમાં હેલ્મેટના નિયમના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે એ રીતે કે હેલ્મેટના નિયમો જે છે તે હોમગાર્ડ કે પોલીસ માટે શું નથી તેવો સવાલ થઈ રહ્યો છે, કારણ કે હોમગાર્ડ જે હેલ્મેટ છે તેના વગર ફરતા હોમગાર્ડ જવાને ઉડાવ જવાબ એ રીતે આપ્યો કે વર્દી પહેરી હોય તો અમે હેલ્મેટ નહીં પહેરીએ। વર્દીમાં માથે કેપ હોવાથી હેલ્મેટ પહેરવું શક્ય નથી। હેલ્મેટ વિના સામાન્ય જનતા નીકળે તો દંડ વસૂલાય છે, સામે પોલીસ કર્મીઓ હેલ્મેટ વગર જ ફરી રહ્યા છે। ભાઈ ટોપી પહેરવાની હોય છે તો ગાડી ચલાવતી વખતે અથવા તો બાઇક ચલાવતી વખતે ટોપી પહેરવાની જરૂર નથી, ત્યારે તો તે હેલ્મેટ પહેરી શકે છે, પરંતુ ના, જવાબ આપવો જ પડે। પોલીસ કર્મી છે, વર્દી પહેરી છે એટલે અમે હેલ્મેટ નહીં પહેરીએ। જ્યારે એને ટોપી પહેર્યો ને ત્યારે હેલ્મેટ ના પહેરે, અને અત્યારે અમે પરેડમાંથી છૂટેલા છે। ક્યાંથી? પરેડમાંથી છૂટેલા છે, એટલે જ્યારે અમારે પરેડ પતે ને એના પછી અમારે અત્યારે એવું નીકળ્યા ને કે હેલ્મેટ ફરજિયાત, સામાન્ય નાગરિક નીકળે તો લાકડી પછાડીને દંડ લેવાનો, અને આપણે પહેરીએ તો સાહેબ કોઈ ના બોલે એવું। અત્યારે મોસ્ટ ઓફલી તમને બધા જતા રહ્યા, હું રહ્યો ને, બધા જતા રહ્યા। કેટલા જણા હતા? 200 જણા હતા। હું તમને જવાબ હેલ્મેટ પહેર્યા એ તો તમને કહું છું। અત્યારે બીજો અમને ટાર્ગેટ કર્યા કરતા સામાન્ય વ્યક્તિ તમારા પ્રેસના ઘણા લોકો એવા છે જે લોકો નથી પહેરતા હોતા, તારે એલિગેશન નથી થતું, પણ જ્યારે અમારા લોકો જેવા હોય ત્યારે એલિગેશન થાય છે। નીકળીએ છે ને બહાર ત્યારે પોલીસ વાળા અમને બી રોકે છે ને દંડ તો ફટકારે। હા, તો ઘણી વખત નથી હોતું ને, બતાવી દો, કાર્ડ બતાવી દો, અમારા પ્રેસમાં છે। એવા કાર્ડ બતાવવાથી તો થતું હોત તો ક્યાં દેશ પહોંચી ગયો હોત। અત્યારે મોટા તમારા પ્રેસના લોકો એ જ કરે છે, કાર્ડ બતાવીને જ કામ ચલાવે છે કે અમે પ્રેસમાં છીએ, અને ગાડીમાં જ્યારે લખેલું છે 4 વ્હીલરમાં તમારે કોઈ બી પ્રેસ લખવું નહીં, આ લખવું નહીં, કેમ લખેલું હોય છે તો એ તમે રોકો છો? આવા તો દંડ મેં બી આપ્યા છે, આપ્યા છે, પોતે આપ્યા છે। હા, આપ્યા છે, અમે બી આપીએ છીએ, કેમ નહીં હાલતા? એટલે આપણે આ રીતે નીકળેલા હેલ્મેટ નહીં પહેરવાનું। અમને અત્યારે પોલીસ પકડશે, કહેશે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેર્યું, અમારે ફાર તો તમે આ શું પાલન, કેમ નહીં હાલીએ? તો એ તો તમને કહું છું, અત્યારે મેં ટોપી પહેરેલી છે। જ્યારે ટોપી ના હોય અને ખાલી માથું હોય ને ત્યારે તમે મને પકડીને કહેશો ને કે તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું, તો હું કાયદેસર ગુના હોઈશ ને, તમે મને કહેશો ને કે આ પોલીસ વાળાને બોલાય ચલાન ફડાવો તો અમે આપી દઈશું, તૈયાર છીએ। હેલ્મેટ નથી પહેર્યું ને જો અકસ્માત થાય છે તો તેમના માથાને ફૂટતા આ ટોપી બચાવશે તેવું આ પોલીસ કર્મીનું કહેવું છે।